ગઢે સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા આયોજિત ગર્ભોત્સવ સંસ્કાર પ્રશિક્ષણ શિબિરનું સફળ આયોજન હરિ ફાર્મ લક્ષ્મીપુરા ગોત્રી રોડ વડોદરા ખાતે ખૂબ સુંદર રીતે સંપન્ન થયું, જેમાં ગર્ભ સંસ્કારની વિસ્તૃત જાણકારી તથા વિભિન્ન પાસા વિજ્ઞાનસમ્મત રજૂ કરવામાં આવ્યા. આ પ્રશિક્ષણ શિબિરમાં વિભિન્ન વિષયો આવરી લેવામાં આવ્યા હતા, જેવા કે ગર્ભાધાન સંસ્કાર તેમજ ગર્ભ સંસ્કાર એટલે શું અને તેનું મહત્વ અમીબેન ઠક્કર, યોગ આસન અને પ્રાણાયામ હેતલબેન સુથાર તેમજ જિજ્ઞાબેન ત્રિવેદી, ગર્ભ સંવાદ અને તેનું ગર્ભસ્થ શિશુ પર અસર કીર્તિબેન દેસાઈ, ગર્ભ વિજ્ઞાન તેમજ આહાર વિહાર અને દિનચર્યા ઉમાબેન પંડ્યા અને દીપ્તિબેન કનીજીયા, AGSPનો પ્રચાર પ્રસાર અક્ષયાબેન પટેલ, ગર્ભસ્થ અવસ્થા દરમિયાન મેડિકલી શું ધ્યાન રાખવું ડૉક્ટર પ્રણવ વાઘેલા, ડૉક્ટર નીરજભાઈ શાહ દ્વારા ગર્ભોત્સવ સંસ્કારનું મિશન અને વિઝન રજૂ કરવામાં આવ્યું. કિરણભાઈ પટેલ દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો. સ્વાગત પ્રવચન કોકિલાબેન પરીખ તથા આભાર વિધિ ચંપાબેન પટેલ દ્વારા કરવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન સુરેખાબેન તલાટી દ્વારા કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમમાં વડોદરા શહેરના તમામ વડીલો અને વરિષ્ઠ સહિત 200થી વધારે પરિજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સહ ઉપઝોન સંયોજક યુવા પ્રકોષ્ઠ, શહેર સમન્વય સમિતિ, ASGP ટીમનો વિશેષ પુરુષાર્થ રહ્યો. કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા હોલ માટે છગનભાઈ પુરોહિત પરિવારનો વિશેષ સહયોગ રહ્યો હતો. આદરણીય હસુબેન પાઠક તથા પ્રજ્ઞાપુત્રી જ્યોત્સનાબેન પંચાલ દ્વારા આ આંદોલનને ગતિ મળે તે હેતુ માટે શુભ મંગલ કામના પાઠવી હતી. આવો ગઢે સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા. ગર્ભ શું છે, ગર્ભ સંસ્કાર શું છે, ગર્ભનું મહત્વ શું છે, ગર્ભનો સંવાદ શું રિઝલ્ટ આપી શકે છે. ડૉક્ટરની સલાહ મુજબ એને દવા કરવી જોઈએ. આહારની અંદર પેલું બેલેન્સ ડાયટ એ વાત તો સાચી, પણ આપણા પહેલેથી જે ઘરડાઓને એવું ધરાવતા જે સફરજન ખાવા આ પદ્ધતિ બધાને કોઈને પૂછો, ગર્ભવતી સ્ત્રી એક સફરજન રોજ ખાવો. જી અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીનો મુખ્ય ઉદ્દેશ્ય છે માનવમાં દેવત્વ, જે કે ગર્ભ સંસ્કાર દ્વારા જન જન સુધી પહોંચાડવાનો આ અનૂઠો પ્રયાસ છે. અમે વડોદરાની બહેનોને એકત્ર કરી અને એ લોકોને પણ માર્ગદર્શન આપી તૈયાર કરી અને આ અભિયાનને અમારે ઘર ઘર સુધી પહોંચાડવો છે અને 21મી સદી ઉજ્જવળ ભવિષ્ય મનુષ્યમાં દેવત્વનું અવતરણ ગુરુદેવના આ સ્વપ્નને સાકાર કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ અમારો પ્રથમ પ્રયાસ છે, જેમાં 200થી વધુ બહેનોએ ભાગ લીધો છે અને ખૂબ સફળ રીતે આ પ્રોગ્રામ સંપન્ન થઈ ગયો છે. આવો ગઢે સંસ્કારવાન પેઢી ટીમ વડોદરા, પ્રેરક યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ વડોદરા. થેન્ક યુ. અમી ઠક્કર આવો ગઢે સંસ્કારવાન પેઢીના એક સદસ્ય.